કરી નાખ્યો. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આ તરડીથી વાલાવાવ રોડનું ઉપર જે તળાવ છે એ 2005-06ની અંદર સરકારના જમીન વિકાસ નિગમે બનાવેલું છે અને આ તળાવનું જે ઓગીન છે બે 2018થી રજૂઆત હતી કે હવે આ તળાવના પાળા છે અને હોગીન છે એ નબળું પડી ગયું એટલે સરકાર રિપેર કરે. એવી રીતે અમે 21માં પણ રજૂઆત કરેલી, પણ સરકારે કે એના જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગે આમાં કશું કર્યું નહીં. એટલે 2023ના 6થા મહિનાની અંદર આ તળાવનો આ હોગીનનો જે પાળો છે એ 6થા મહિનામાં 25-26 તારીખે તૂટી ગયો. ત્રીજા દિવસે જ અમે તંત્રને રજૂઆત કરી. એવી જ રીતે તે તંત્રને પાછું ઉનાળામાં રજૂઆત કરી એટલે 2023માં જિલ્લા પંચાયતે એમ કીધું કે અમારી પાસે એક ફળિયાની ગ્રાન્ટ નથી તો અમે કેમ કામ કરીએ. પછી આ કામ છે એ વાલાવ ગ્રામ પંચાયતને મનરેગામાં કરવામાં આપ્યું, પણ ગ્રામ પંચાયતે થોડુંક કામ કર્યું, સારું કર્યું, પણ મનરેગાથી આ કામ થઈ શકે નહીં. એવી જ રીતેથી 2024ના ગયા વર્ષે 2024ના જૂન મહિનામાં આવડું આ તળાવ પાછો આ પાળો તૂટી ગયો અને પાછી અમે રજૂઆત કરી. અત્યારે અમે 2-3 વખત રજૂઆત કરી અને કાલ 30 તારીખે જ્યારે રજૂઆત કરી ત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબે એમ કીધું કે અમે આ તળાવ રિપેર કરાવવા આયોજનમાં લેવું, પણ 21 મહિનાથી આયોજનમાં થાય પણ લેવડતું નથી. કાલ માનની ધારાસભ્ય શ્રી મવાના શિવાભાઈ એમ કીધું કે 5 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી હું આપી, પણ અત્યારે પાછો અમારે ફોન આવ્યો કે આ ગ્રાન્ટ છે એ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ છે એ અમને ના પાડે છે કે તમે આવી ગ્રાન્ટ આ પાણીના કામમાં તમે આ તળાવ ક્યાંય બોલતું નથી. એલા જમીન વિકાસ નિગમે કર્યું, સરદાર સહભાગી યોજના છે એને કામ કરવાનું કીધું તો એ તમે બંધ કરી દીધી. તો પછી તમે બધા ખાતા સરકારના બંધ કરી દો અને આવા મીઠા પાણીના સ્ત્રોત હોય સરકારે બનાવેલા જો સરકાર રિપેર ન કરતી હોય અને ધારાસભ્યની ગ્રાન્ટ જો ધારાસભ્ય કે અને ન વપરાતી હોય, જિલ્લા પંચાયતનું સિંચાઈ વિભાગ ન વાપરી શકતું હોય તો પછી આ ગજબ ધારાસભ્યને સરકાર મોટી કે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારી મોટા. એટલે ગમે એ અમારે એક જ વાત છે વાતની કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ કોઈ પણ જળ સંગ્રહની બોડીમાં જેમાં આવતું હોય એમાં આને સમાવેશ કરી લ્યો. છેલ્લે એવું લાગે તો અમૃત સરોવરમાં બોલાવો અને છેલ્લે એવું લાગે તો તમે સુફલમ યોજનામાં મંજૂર કરો, પણ આ તળાવ અમને અઠવાડિયાની અંદર રિપેર કરી દો. તમે બધા જો હાથ ઊંચા કરી નાખજો તો આ વાલાવનું તળાવ છે એ 4-5 ગામના તરેડી, વાલાવાવ, હથરા, માળવા સુધીના આ તળાવનું પાણી ભરાય તો ખેડૂતોને મોટો ફાયદો થાય અને અનેક લાખો જીવ આમાં પાણી પીવે ચોમાસામાં અને મોડા સુધી પાણી પીવું રહે. પણ